વિદ્યાર્થી મિત્રો, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. તો આજે તારીખ છે 28 જાન્યુઆરી 2026 અને મારો દિવસ છે 87મો અને અત્યારના વાગ્યા છે 6:10. તો ગઈકાલે રાત્રે આ સવારથી જ છે ને વરસાદ પડે છે થોડો. તો અમે લોકો થોડું અજવાળામાં જ જઈશું, કેમ કે આ ખેતરોના રોડ હોય, કાદવ કીચડ આ તે બધું હોય તો ખોટું મુસીબતમાં ના પડીએ. એના કારણે અમે થોડુંક શાંતિથી જશું, અજવાળું થાય એટલે. તો મિત્રો, આપ સર્વ મારી સાથે બની રહેજો અને આ વિડીયો આપને ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બીજું કે આજે સવારે આપણે મિત્રો આજે ગુરસી ગામ, ગઈકાલે અમે આવી ગયા હતા સાંજે, તો આજે ગુરસી ગામથી આપણે આગળ પ્રસ્થાન કરશું. તો મારી સાથે બની રહેજો. જે પણ હશે દર્શન આ તે બધું આપણે સાથે કરશું. ભલે. નર્મદે હર. મિત્રો, અત્યારના સવારના આરતી થાય છે અને આપણે અહીંયા વડની અંદર આ હનુમાનજી દાદા છે ગુરસી ગામમાં. આપ સૌ દર્શન કરો. મિત્રો, આ હનુમાન દાદા છે. હું તો ગઈકાલે આવ્યો, મારું ધ્યાન જ નહોતું, એકદમ સાચું કહું. પણ અત્યારના સવારના આરતીથી આ લોકો આવ્યા, પ્રભાત ફેરી કરતાં ને અહીંયા આરતી કરી. તો આવો મિત્રો, તો ગુરસી ગામમાં અમે જે સ્થાને અમે લોકો રોકાયા હતા એ સ્થાન હું તમને બતાવું છું. અને એમાં હનુમાન દાદાની અહીંયા બહુ પ્રાચીન સ્થાન જેમ કહે છે. ભલે. તો નર્મદે હર હું તમને બતાવું આપણે હું આજે મારું આસન ગઈકાલનું ક્યાં હતું. તો આ ગુરસી ગામમાં મહાદેવજી અદ્ભુત પ્રકારના છે મહાદેવ. અને આ એમ કહે છે કે સ્વયં આપણે અહીંયાથી નીકળેલા નર્મદા મૈયામાંથી, એટલે ગ્રામવાસીઓ બધા અહીંયા એમને સ્થાપન કરી દીધું છે. આ તો ટાઈમ થઈ ગયો, ઘણા વર્ષો પહેલાંની વાત. નર્મદે હર. જો અહીંયા અમે ખુલ્લામાં, આ ખુલ્લો છે, બધા જ ખુલ્લામાં સૂઈ ગયા હતા. અને આ મારું આસન છે. જો આ તમને મારી બેગ દેખાશે, આ મારી બેગ. ખુલ્લામાં સૂઈ ગયા હતા અને આ ખુલ્લો આશ્રમ, બહુ સુંદર વડલો. સાંજે હવે ત્યારે સારો માહોલ હતો, મસ્ત એકદમ. અને વરસાદ પડ્યો મેન તો, એટલે થોડુંક ટેન્શન લઈએ. આમ તો ભલે. નર્મદે હર. આપણે આ છે આપણા બાબા, અહીંયા લાલ બાબા આશ્રમમાં છે. બાબા, આપકા શુભ નામ? चिदानंद जी. लाल बाबा कहते हैं. हाँ जी, लाल बाबा आपको कहते हैं. તો આ એમનો આશ્રમ છે અને એમના અહીંયા જ ભોજન પ્રસાદી અહીંયા હતી એમના ત્યાં, અને અમે લોકો અહીંયા જ ભોજન પ્રસાદી લીધી હતી અહીંયા જ બેસીને. અને રહેવાનું ભરે ઓલા સામે જે આશ્રમ હતો એ તમને બતાવ્યો બધાને આપણે ત્યાં આગળ. ભલે. તો નર્મદે હર. નર્મદે બાબા. તો 6:30 થઈ ગયા છે, અજવાળું થઈ ગયું છે. તો આ લાલ બાબા આશ્રમ અને મૈયા એકદમ બાજુમાં છે, એમના તટ પર. આપણે મૈયાના સવારના તમને દર્શન કરાવી દો. અને અહીંયા અમે લોકો રોકાયા હતા, બરાબર. અને અહીંયા પેલું સ્વયંભૂ શિવલિંગ આપણે મૈયામાંથી બહાર નીકળેલા. અને આ લાલબાબા આશ્રમ અને આ જો મૈયા. નર્મદે હર. મારી સાથે બની રહેજો. નર્મદે હર. તો હવે આપણે આ રસ્તે આગળ વધીએ છીએ. ભલે. તો આજે આપણે આદિ જગતગુરુ શંકરાચાર્ય ધૂમગઢ એમનો આશ્રમ છે, ત્યાં રોકાશું. અને ત્યાં બહુ મોટામાં મોટી ગુફા છે, આજે એમના આપણે દર્શન કરશું. ભલે. નર્મદે હર. મિત્રો, બસ 7:05 કમ છે. તો આપણે આ રસ્તે સવારના પોરમાં મસ્ત એ મોજમાં એકદમ ફર્સ્ટ ક્લાસ આગળ ને આગળ વધીએ છીએ. બોર્ડ મારેલા છે, પરિક્રમા પૈદલ જવાનો માર્ગ. તો અમે બધા નીકળ્યા છે, બધા પરિક્રમાવાસીઓ આગળ પણ ઘણા ગયા. અત્યારના અમે લોકો સાથે છીએ, પાછળ ઘણા આવે છે. બધાને જે પ્રમાણેની સુવિધા હોય એ પ્રમાણે, જે પ્રમાણેની પોતાના નિયમ હોય એ પ્રમાણે બધા ઊભા થઈને. અમે તો 4 વાગે જ ઉઠી ગયા હતા, કેમ કે વરસાદનો અવાજ આવ્યો ફૂલ 3 વાગે પડ્યો. અને આજે જુઓ, આ તમને ખ્યાલ હોય તો આ જુઓ, આ માટી દબાયેલી જ છે ને આ જુઓ છે ને છાંટા જેવું. તો ચાલુ જ છે. માની મહેરબાની છે અમારે તો. આમ તો હું પ્લાસ્ટિકનો રેનકોટ લાવ્યો છું, મુંબઈથી જ લીધો છે સાથે. નર્મદે હર. અને સાથે રાખવાનો, તમે કોઈ પણ આવો ને તો સાથે રાખજો. કેમ કે અહીંયા કમોસમનો વરસાદ ગમે ત્યારે પડે, સમજો ને. આજે 28 જાન્યુઆરી થઈ
તો ભલે લાવવાનો, પ્લાસ્ટિકના રેનકોટનો કાંઈ વજન ન હોય, આખો લાવવાનો સિંગલ પીસ, યુઝ એન્ડ થ્રો વાળો. નર્મદે હર, નર્મદે મિત્રો. આજે આટલા બધા પોપટ નર્મદે હર નીચે છે ને, ક્યાંક ક્યાંક કીચડ થયો છે. જો કે એ તો ઓલો ખેતરમાં પાણી પાતા હોય ને પહેલાંથી, એનાથી જ થયું હોય, અને વરસાદથી થયો, કાંઈ કહેવાય નહીં. ભલે નર્મદે હર. જો મિત્રો હું અહીંથી આવે જુઓ, અને આ સીન જુઓ ખાલી. એક નંબર જો અહીંથી જઈએ અમે. નર્મદે હર. આ ગામનું નામ છે, આપણે ગુરસી પછી આ પહેલું ગામ આવ્યું, એનું નામ છે ગોકલા. ગોકલા, કરેલી તહસીલ અને જિલ્લો નરસિંહપુર. બરાબર. તો આ તમે બધા નોટ કરજો ખાસ, કેમ કે જ્યારે પણ તમે પરિક્રમામાં આવો ત્યારે આ મૈયાના તટનો માર્ગ છે. બાકી તમે બર્માના ઘાટથી 4 રસ્તા પડે જબલપુર જવાના, તો તમારે કયો માર્ગ લેવો એ તમારે આપણે નક્કી કરવું. બરાબર. તો અમે લોકોએ આ માર્ગ નક્કી કર્યો છે, કેમ કે શું છે કે મૈયાના તટે તટે મૈયાના દર્શન થાય, પ્રાચીન મંદિરોના દર્શન થાય, અને બીજું ગામ પણ મળે જાય આપણને. તો ભલે જો આ મૈયા આવી ગયા, મૈયા બતાવું તમને, જોઈ લો 1 મિનિટ. હા, જુઓ આ મૈયા નર્મદે હર. જુઓ આ મંદિર મહાદેવજીનું. આવો આપણે દર્શન કરીએ અંદર. નર્મદે હર. અહીંયાથી આવ્યા છે. અહીંયા દેખરેખ કરવા માટે ખાલી પૂજારી છે, ત્યાં આવીને પૂજા કરીને જતો રહે. તાળા મારેલું છે, તાળું. શું કરવાનું આપણે? બોલો, આ મૈયાના તટ ઉપર, એકદમ મૈયાના તટ ઉપર પ્રાચીન મહાદેવ, બહુ સુંદર ને સરસ મહાદેવજી છે. નર્મદે હર. કેટલું પ્રાચીન છે આ શિવલિંગ. જીર્ણોદ્ધાર કર્યું છે પણ. નર્મદે હર, નર્મદે હર. નંદી મહારાજજી બેઠેલા છે ફર્સ્ટ ક્લાસ. અહીંયા પણ નર્મદે હર. મૈયા પાછળ જ છે, મૈયા પાછળ જ છે નર્મદે હર. પીપળાનું ઝાડ અતિશય વિશાળ, અને એમના ઝાડના મૂળમાં શિવજી. નર્મદે હર, નર્મદે હર. ના જોવાના ઉપરથી આપણને ખ્યાલ આવે, આપણને આના ઉપરથી ખ્યાલ આવે. ભલે નર્મદે હર. આપ સર્વને દંડવત. આજ હનુમાન દાદાનું જ મંદિર ખુલ્લું છે. આમના કોઈ કાંઈ કીધું છે હેરાન તો કરીને બતાવો. નર્મદે હર. ચલો આગળ પ્રસ્થાન કરશું આપણે. નર્મદે હર. મસ્ત આશ્રમ જાણે. અગર આમને સંભાળવામાં લે ને તો કેટલો મસ્ત આશ્રમ બન્યો છે, બહુ ફર્સ્ટ ક્લાસ. નર્મદે હર. ગામ ગોકલા, નર્મદા તટે. નર્મદે પહેલાં મહાદેવજીના મંદિરે થઈને આવ્યા. બહુ સારા હતું, બહુ આનંદ આવી જાય એવી જગ્યા હતી. બની રહેજો મારી સાથે. જો સામેના તટ ઉપર અવાજ આવે છે, કોઈ સવારના પોરમાં ત્યાંથી જતું લાગે છે ઓમકારેશ્વર તરફ. નર્મદે હર. હવે એકદમ મૈયાના તટે એકદમ. તો આ ઘાટ તૂટી ગયો છે. હાજી. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. અહીંયા બધા સ્નાન કરે. નર્મદે હર, નર્મદે હર. હવે કલ્યાણવાળા મૈયા પણ અમારી સાથે થઈ ગયા. નર્મદે હર. એ પાછા ભેગા થાય છૂટા થાય, આવું હોય બધું.
અહીંયાથી આવ્યા નર્મદે હર. જો આ નર્મદા, આ ગોકલા ગામ છે. અહીંયાથી રમપુરા 3 કિલોમીટર આગળ. જોઈ લો બધા ઘર. આ ગોકલા ગામ નર્મદે હર. એ સવારના પોરમાં 7:30 થયા છે. 7:25 કે 7:30 જે થયા હોય. આપણે ગામડાના ઘરોની સવાર જુઓ મૈયા. અને વાસિંદુ વાળા મૈયા કેટલું સરસ છે જુઓ. નર્મદે હર. અને આ કેવી રીતના બનાવે હું તમને બધાને કહું. માટી અને સિમેન્ટ આ બેઉ ભેગું કરે ને પછી કલર નાખી દે એની અંદર, અને પછી એ રીતના આને ચોપડી દે એટલે કડકનું કડક રહે. અમે પૂછ્યું એટલે અમને ખ્યાલ છે. કડકનું કડક રહે અને મસ્ત લાગે, સુશોભિત એકદમ. નર્મદે હર. પણ અસલ તો પેલું માટીનું લીપણવાળું જ આપણને આનંદ આવે. અને એ આપણા ગામડાઓમાં, ગુજરાતના ગામડાઓમાં ઘેર ઘેર એ રીતનું હોય, એવો આનંદ આવે. આપણું હૃદય પ્રફુલ્લિત થઈ જાય. એ બધા કે ગરમીમાં ઠંડુ રાખે ને ઠંડીમાં ગરમ રાખે. અને બીજું બધા જ રેડિયેશનોથી મુક્ત. કોઈ પણ જાતના રેડિયેશનોની અસર ન થાય એની ઉપર. નર્મદે હર. જુઓ પાણીની લાઈન કેટલી મોટી છે. લગભગ 5-6 ફૂટની લાઈન છે. અને આ ગોકલા જ ગામ હજી ચાલુ છે. બહુ મોટું ગામ છે આ તો મિત્રો જુઓ ફર્સ્ટ ક્લાસ. અમારે હવે અહીંથી નર્મદે હર. નર્મદે હર. અમારે અહીંથી આગળ ધૂમગઢ તરફ, એની વચ્ચે એક ગામ આવશે, 1-2 ગામ જે પણ આવે એ આપણે. બહુ સરસ. આટલી ઉપર પાણીની લાઈન. બાપ રે બાપ. નર્મદે એમ લાગે ને હું કંઈ કરતો નથી. આજે 7:45 થયા છે. જુઓ પ્રભુજી હમણાં દેખાયા. ઓમ સૂર્યાય નમ, ઓમ સૂર્યાય નમ, ઓમ સૂર્યાય નમ, ઓમ સૂર્યાય નમ, ઓમ સૂર્યાય નમ. પછી આપણે આ ઝંડો માર્યો જે રસ્તે આપણે આગળ વધવાનું હોય, નિશાની જ્યાં મારી હોય ત્યાં. પણ આ હું તમને બતાવું છું ને એ ખેતર છે જુઓ. અને ચણા ઉગાડે. ચણા આ બાજુ તો ચણા, ઘઉં, કાલ જોઈ શેરડી, પછી સરસો પહેલી વાર જોઈ કાલે તો. અને ઘણા પ્રાંતમાં તો સારું આનંદ આવે. એમપી તો મૈયાના પરિક્રમાનો સૌથી મોટામાં મોટો હિસ્સો એટલે એમપી, મધ્યપ્રદેશ. એટલે બહુ મોટા ભાગમાં મૈયા એમપીથી વહે છે. થોડુંક મહારાષ્ટ્ર અને થોડું વધારે આપણે ગુજરાત. મતલબ ગુજરાતમાં તમારે શરૂઆત થાય આમ જોવા જાય તો ગોરા કોલોનીથી, માથાસરથી શરૂઆત થઈ જાય. તો ગોરા કોલોની તો સીધું છેક વિમલેશ્વર, અને વિમલેશ્વર પછી હે પ્રભુજી ઓમ ધૂણિયા આદિત્યાય નમ, આદિત્યાય નમ. વિમલેશ્વરથી મીઠી તલાઈ 9 બોટમાં, અને ત્યાંથી પછી સીધું આપણે હાફેશ્વર સુધી. અને હાફેશ્વર પછી એમપીની શરૂઆત થાય. તો નર્મદે હર. નર્મદે હર. મિત્રો જો આ લાકડાનો પુલ, અહીંયાથી ઉતરીને અમારે સામેની તરફ જવાનું છે. અને આ જે રસ્તો છે ને બહુ એડવેન્ચરવાળો છે. જો ઘઉં મોટા થઈ જાય, ઘઉંનો પાક થોડો વધી ગયો. ઘઉં ને ઘઉં. એમપી ઘઉં, સિંહોર. નર્મદે હર. નર્મદે હર. વધુ આગળ નર્મદે હર. નાના સ્ટેપ તો મારેલા છે માટીના. સરસ. નર્મદે 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 નર્મદે. ચલો આ ઝંડીથી અમે લોકો આ પગદંડીથી નીચે ઉતર્યા. અને હવે અહીંથી આ લાકડાનો પુલ, લાકડાનો વાંસનો બનાવેલો, એટલે બાંબુનો એમ છે. તો બહુ તકલાદી પણ બહુ સંભાળીને પાર કરવું પડે એમ છે લાગે છે. અને આ નદી આખી મા ભગવતી આ મૈયાને મળવા જાય છે. આ સહાયક નદી, એટલે આપણે એમને પાર કરીએ. નર્મદે મિત્રો. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર મિત્રો. નર્મદે હર. નર્મદે હર.
આ સહાયક નદી જે મૈયાને મળવા જઈ રહી છે. તો મિત્રો બ્રિજ બહુ હલે છે. હું બ્રિજની ઉપર જ છું. નર્મદે હર નર્મદે હર નર્મદે હર પ્રભુ નર્મદે હર 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 નર્મદે 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 નર્મદે. ભલે ગમે તેવું પણ એક બાંબુ હલતું નથી. એ તો જોયું મેં. પુલ હલે છે બાકી બાંબુ બાંધેલું હલતું નથી. એ મેં જોયું. એકદમ પરફેક્ટ પાર થઈ ગયા અમે ત્રણે મિત્રો. નર્મદે હર મિત્રો. તો હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 28, મારો દિવસ છે 87મો. અને આજે મેં પ્રસ્થાન કર્યું છે ગુરસીથી અને આગળ પ્રયાણ કરું છું. ચાલુ જ છે હજી. આ બધા પાક ને ખેતરોને બધું જોઈને મને એક વાત યાદ આવી. ગઈકાલે અમે લોકો સત્સંગ કરતા હતા. એ સત્સંગ દરમિયાન એક એમપીના બાબા ખરગોનના છે. એ અમારી સાથે હતા. એને એના પત્ની. તો આનંદ આવ્યો એમની જોડે. તો શું છે કે સત્સંગ બધા જ કરે છે. હું બહુ જાણું છું, હું બહુ સમજું છું, એવી રીતના અમે લોકો બધા વાતો કરતા હતા. તો બધા આવી રીતના જ બધા બહુ જ્ઞાની ને બહુ તપસ્વી ને બહુ સજ્જન ને, કારણ કે બધા પોતાની ઓળખાણ તો શરૂઆતમાં આવી જ આપે. પછી વાતચીત થતી હતી બધી બહુ મસ્ત સરસ સત્સંગ થતો હતો મારો બધાનો. પછી એ જ બધું એઝ યુઝ્યુઅલ બધા એમ કે ખરાબ ન કરવું જોઈએ ને સારું કરો ને આ તેમ બધું આવી ગયું. બધા જાણે છે આ બધું જ જાણે. પછી મેં એક ખાલી વાત કરી. મેં કીધું તમારે ખેતર છે? તો કે હા. એવું ખેતરમાં તો સાલું મતલબ કીડા પડી જાય તો એની માટે પ્રોબ્લેમ બહુ થતો હશે. એ કે છે ને અમે લોકો નાખીએ ને પેલું કીટકનાશક. હા તે ઠીક છે. છોડવું નથી, બંધ નથી કરવું. એમાં પછી કોઈ શાંત એકદમ, કોઈનો જવાબ કશું જ નહીં. તો આ સમજો છો, એમાં કોઈ જવાબ નહીં, શાંત. જ્ઞાન બધું એક જ સેકન્ડમાં ખલાસ થઈ ગયું. પણ કે આ તો તમારા બધા માટે અમારે કરવું પડે ને આ બધું આમ તેમ. મેં કીધું 100 साल पहले किधर था ये सब, 150 साल पहले किधर था ये सब, ये तो अभी आया, पहले क्या था. તો પણ તર્ક કોઈને છોડવા ગમતા નથી. આવા ઘણા લોકોના અનુભવો છે મને. કોઈ પણ બાબતના હોય, ગમે એ બાબતના હોય, પણ તર્ક કોઈ છોડશે નહીં. ગમે તે પ્રમાણે મારી મછડીને પણ જો આ ઘરમાંથી અમે પસાર થઈ જાય ગમે તે હિસાબે, અમે ખોટા હોય જ નહીં ને અમે ખોટા હોય જ ન શકીએ. શું માણસો હોય, ઓહો. અને આવું મોસ્ટ ઓફ બધે થતું હોય તો સતયુગ ન આવે, તો સતયુગ ન હોય, કોઈનો ભૂલ જ ના હોય પાછી. બોલો. તો મિત્રો ભાઈ તો સતયુગ જ હોય ને. કોઈનો વાંક ન હોય, કોઈનો ગુનો ન હોય, કોઈ ખોટા ન હોય. હવે જાણકારી તો આપી દીધી સત્યની, જ્ઞાનની, પણ હવે એ આપી દીધી. હવે અમે સાચા જ હતા અમે લોકો. એટલે અમે સત્યની વાતો કરી, જ્ઞાનની વાતો કરી, આધ્યાત્મની વાતો કરી. તો હવે નીકળી તો ગયું છે બાણ. પછી હવે એને કેવી રીતે એક્સેપ્ટ તો ના જ કરે. એટલે તર્કમાંથી તર્ક, જવાબમાંથી જવાબ. એક ખોટા માટે 100 ખોટા બોલવા પડે. તો આવું સંસારમાં છે બધે. હું એમ નથી કહેતો કે આઈ એમ 100% પ્યોર. મારી કંઈ ભૂલ હશે, હોય પણ ખરી. અને પણ સ્વીકારી લો, એમ કહેવાનો મતલબ મારી ભૂલ છે ને તો સ્વીકારી લો. પછી એકમાંથી અનેકો જવાબ હું સાચો ઠરાવવા માટે મને જવાબ હું આપું. એમ મારી ભૂલ કબૂલ કરો ને, તો એ સત્ય છે ને. નર્મદે હર. તો અહીંયા અમારા માટે અમને લોકોને બોલાવીને ચા પ્રસાદી આપે છે અમને. તો નર્મદે હર. 8 ને 18 થઈ ગયું. અને આપણા સૂર્યનારાયણ ભગવાન જુઓ ને કેટલા મસ્ત એકદમ આછી કિનારીમાંથી દેખાય છે. જુઓ ને કેટલા મસ્ત બહાર આવે. જુઓ ને
ઓમ ધૃણી આદિત્યાય નમઃ. હે સૂર્યનારાયણ ભગવાન તમને મારા દંડ. પાછા જતા રહ્યા અંદર. ગભરાશું યાર, બહાર આવો ને યાર પ્લીઝ. આખા દર્શન કરવા તમારા તો સમજતા જ નથી કોઈ ગુજરાતી ભાષા. ગુજરાતી આવડે જ? નર્મદે હાર. આ રસ્તેથી જ આવ્યા પાછળથી. અને આ જુઓ ખેતીવાડી ને આ ને તે ને. પ્રભુજી જોઈ લો, દેખાય આપને? એકદમ બહાર આવી ગયા છે. આ રસ્તે જવાનું છે નર્મદે હર. હા, જો અમે લોકો છે ને, ચલીએ આગે ચલીએ. તો અમે લોકો છે ને નીકળતા હતા અને બાબા છે ને અમને ત્રણેને પગે લાગીને ઉપર નર્મદે નર્મદે. પછી મેં જ કીધું સામેથી, બાબા મૂલા મિલ सकता है? તો કે અરે ભગવાન ને મુझे આદેશ દિયા. એટલા ખુશ થઈ ગયા અમારા ત્રણની સેવામાં તો કે રૂકો અભી મેં લેકે આતા હું. તો જુઓ, એટલે અમે એમની સાથે સાથે જઈએ જ. રસ્તો તો આ જ છે, પણ એટલા ખુશ થઈ ગયા. શું કેવું બોલો, કે તમે મને કીધું એમ કે મારા અહોભાગ્ય એમ. એટલે આ રીતના ખુશ થયા બોલો. હા 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 હા. નર્મદે નર્મદે નર્મદે. પહેલાં તો છે ને, જો અમે અહીંથી આવ્યા અને પેલા બાબા મારા માટે મૂળા લેવા ગયા છે. હું તમને બતાડું છું એમની. અને એની પહેલાં અમારે જો આ વચ્ચે મોટો આંબો, એકદમ મોટો આંબો. તો આંબાના મોર કેટલા બધા જો. ઓહો, આ વરસ બહુ સારું જાય એમ કહેવાનો મતલબ એ. અને પેલા બાબા જો અમારા માટે ક્યાં લેવા ગયા જુઓ, ખેતરમાં છે. કેટલો પ્રેમ એમને અમારા માટે એમ. નર્મદા મૈયાને કેટલું માને છે આ એમપીના લોકો, બધા જ માને છે, ગુજરાતના લોકો. એટલો બધો પ્રેમ આપે ને આપણને. જો કેટલા ખુશ થઈ ગયા જી. નર્મદે હર. આવે એટલે આપણે મળીએ એમને, એક થોડોક એમને મળી લઈએ, બરાબર? એમનો પરિચય લઈ લઈએ. નર્મદા કેટલું બધું માન આપે. જો ચપ્પલ કાઢીને મૂળા આપવા, જાણે ભગવાનને એ આરોગડાવતા હોય ને, ભગવાનને જમાડતો એવી રીતના ચપ્પલ કાઢીને આવ્યા હોય. बाबा आपका नाम? मेरा नाम प्रताप सिंह है। प्रताप सिंह. आप यहीं के रहने हाँ, वाले? यहाँ ही के कौन रहने से गांव से आप रहते हैं? रामपुरा ग्राम। रामपुरा ग्राम से? जी। इधर आपका खेती बाड़ी है? जी हाँ। ये आपका है? हाँ जी। बहुत बढ़िया बाबा. नर्मदे हर बाबा. नर्मदे नर्मदे हर भगवान नर्मदे हर. फिर से बोलिए, आप क्या बोले? आपके दर्शनों से मैं आनंद रहता हूँ। मैया ऐसी सदा ही कृपा करे रहे। जय हो माँ हमने की खाली आपको मूला बोला, आप सीधा भाग उठे लाने के लिए, हमको पवाने के लिए. दूसरा, हमको आपने मूला दिया तो आपने चप्पल निकाल के दिया कि जैसे भगवान को आप खिलाने को आ जा रहे, तो आपने बोलो चप्पल निकालीने ही, चप्पल निकालीने हमने जमाड़वा માટે આવ્યા. બોલો, અમને આપવા માટે આવ્યા. ધન્ય છે આવા. આ સંત જ છે, આ બધા સંત જ છે. નર્મદેર બાબા, નર્મદેર. અહીંથી અમે આવ્યા અને જુઓ અમને આજે ઓલા મૂળા ધોવે છે અમારા. આ સુરતવાળા બાબા જો અમરેલીમાં, સુરતમાં રહે 45-50 વર્ષથી. અને આ રામપુરા ગામ. અને હવે અહીંયા મૈયાના તટે તટે અમે લોકો અહીંથી જશું તો નર્મદે હર. આ ગામડાની સવાર અત્યારના વાગ્યા છે ને 40. નર્મદે હર જો મૂળા ધોવાય. રામપુરામાં સેવા આશ્રમ. बाबा चाय तो पिए, बाल भोग हो तो बोलो. चाय पाए, चाय पिए, आगे बहुत पिए. तो घरों में पिलाई उन्होंने. नर्मदे हर, नर्मदे हर. મિત્રો જો આ રામપુરાથી અમે લોકો આવ્યા અહીંયા. અને એક બીજું પણ આ જો મંદિર તો છે જ તે કંઈક 100% એ પણ બહુ પ્રાચીન ને જૂનું. તો મિત્રો, અને આ આપણી બધાની માય નર્મદા માય આપણા બધાની. મંદિર છે કે શું છે ખબર નથી, પણ મિત્રો આવો આપણે દર્શન શું છે જોઈ તો લઈએ બધી રીતના. નર્મદે નર્મદે હર. નર્મદે હર, નર્મદે હર. મૈયાના તટ ઉપર એકદમ સરસ. ચલો મિત્રો જુઓ, મહાદેવજીની જય હો. હા છે તો ખરા જ તે. આપણે ચલો દર્શન કરીએ આપણે. ભલે નર્મદે હર. બની રહો મારી સાથે. નર્મદે હર. જો આ જ બધી વસ્તુઓ સમજવાની છે મિત્રો. કાયદેસર તમે આમાં જુઓ, મને કરતી કંઈક તો છે આની અંદર, કંઈક કારીગરી કલાઈ. નાગદાદા છે, નાગદાદા. અમારા મુંબઈમાં બાબુલનાથ મહાદેવ છે ને,
એમને પણ આવી રીતના જ નાગ દાદા છે. હું બતાવું સાઈડ પરથી. અને મિત્રો કાયદેસર છે ને આનંદ થઈ ગયો, દર્શન કરીને અહીંયા આવીને આનંદ થઈ ગયો. પણ તો ઉપર કંઈક તો છે, પણ શું ઉપર જવામાં થોડુંક જોખમ હોય ને એવું લાગે. આજે ને ફાટી ગયું છે આખું મંદિર. અને આ રસ્તો તો છે ઉપર જવાનો, પણ આ રિસ્ક લેવાય એમ નથી. ઉપર તો કંઈક તો હશે, જે હશે એ રામજીની ઓલી નર્મદે મિત્રો નાગ છે ને એની જે ફેણ બહાર આવેલી ફણ છે ને, અને અતિશય પ્રાચીન છે. અને મારે તમને ખાસ એક વિનંતી કરવી છે આપ સર્વને, કે આ અતિશય પ્રાચીન મહાદેવજી છે. અને આ જુઓ અંદરથી બધું ફાટી ગયું છે, બહારથી બધું ફાટી ગયું છે, ગમે ત્યારે પડે એમ છે. અને સાવવાની એકદમ જેને કે નાદુરસ્ત હાલત છે. અને અહીંયા માં ભગવતી છે, જુઓ આ પણ જુઓ છે ને. કહેવાનો મતલબ એ મિત્રો, તો આને વહેલીથી વહેલી તકે આને રિનોવેશન રિપેરિંગ થઈ શકે એમ છે તો કરાવો તો બહુ સારું. જેના પણ ભાગ્યમાં લખ્યું હોય એ કરાવી શકે છે. આ જુઓ કેટલું બધું ફાટી ગયું છે. નર્મદે હા પૂરા ગામ છે, તહસીલ કરેલી અને જિલ્લો નરસિંહપુર. તો આ રામપુરા ગામમાં આ મહાદેવજીનું મંદિર આવેલું છે, જે એકદમ જર્જરિત હાલતમાં છે. તો મિત્રો જે પણ ભાગ્યશાળી હશે એને આ લાભ પ્રાપ્ત થશે. અને કાયદેસર કરવા જેવું ખરું આપણું સનાતન સંસ્કૃતિનો આ બચાવવાનું એક કાર્ય છે. આના બહુ અતિશય પ્રાચીન મહાદેવજી છે. ભલે તો નર્મદે હર, નર્મદે હર. એકદમ મૈયાના તટ ઉપર જો મૈયા, નર્મદે હર પ્રભુ, નર્મદે હર. આપણે આ રામપુરાનું આ પ્રાચીન મંદિર, ભલે નર્મદે હર. હવે આપણે આગળની તરફ પ્રયાણ. 9 વાગ્યા છે અત્યારના સવારના. નર્મદે હર, નર્મદે હર. મિત્રો આજે મૈયાના તટ ઉપર લોધેશ્વર ધર્મશાલા, નર્મદા ઉત્તર તટ, રામપુરા જિલ્લો નરસિંહપુર, નર્મદે હર. તો આવી રીતના બધે સુવિધાઓ છે. આ મૈયાના તટ ઉપર અમે ચાલીએ છીએ, એકદમ તટ ઉપર. અને હું પહેલેથી આ રીતના જ કરું છું આપણા બધા માટે. જેટલા પણ તીર્થો આવે એ મૈયાના તટ ઉપર જ આવે. ભલે મિત્રો, તો બની રહેજો મારી સાથે. નર્મદે હર, નર્મદે હર. અને મિત્રો નર્મદે હર. ચલો મિત્રો, આ સાથે મને બહુ આનંદ થાય છે કે મેં આ મારી ચેનલ આ ગુજરાતીમાં હું બોલું છું મૈયાના પરિક્રમાનો આખો સંપૂર્ણ વિડીયો. અને એકમાત્ર ગુજરાતી કમલેશ નાયક, એટલે કે હું, મહેસાણા જિલ્લો, ડાંગરવા ગામ, કડી તાલુકો, અને ત્યાંનો હું મૂળ વતની, અને આમ કાયમ રહેવાનું મુંબઈમાં, મલાડમાં. તો મિત્ર એકમાત્ર હું કે આ ગુજરાતીમાં મેં મારા ગુજરાતીઓને, સંપૂર્ણ મારા ગુજરાતીઓને, બાકી બધી ભાષાઓમાં તો આ વિડીયો ઉતરેલા જ છે મૈયાના પરિક્રમાના. તો આ હું ગુજરાતીમાં હું પહેલી વાર હું ઉતારું છું. ઉત્તર વાહિનીની તો ઉતર્યા હશે, પણ આ સંપૂર્ણ મૈયાની પરિક્રમા, નર્મદા મૈયાની પરિક્રમાનો એકમાત્ર પહેલો ગુજરાતીમાં વિડીયો કે જે હું પોતે ઉતારું છું. અને એનું મૂળભૂત કારણ એ જ કે મારા ગુજરાતીઓના ઘરે ઘરે પહોંચે આ વિડીયો. બસ એક જ ઈચ્છા, અને આપણી સનાતન સંસ્કૃતિ જળવાઈ રહે વ્યવસ્થિત, અને ગુજરાતીઓને પણ બધાને જાણ થાય. શું કેમ કે ગુજરાતીઓ બહુ ઓછા આવે છે, મેં આગળ પણ વાત કરી છે. નર્મદે હર, નર્મદે હર. તો મિત્રો કહેવાનો મતલબ એ કે જો સામેના ઉત્તર તટ ઉપર પણ ઘણા મંદિરો છે. આપણે એ બાજુ પણ જશું ત્યારે આપણે કોશિશ ને પ્રયત્ન 100% કરીશ કે હું આપના બધાના દર્શન થાય, તમારી સાથે મારા પણ થાય. તો મિત્ર પ્લીઝ 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 આ શ્રી ગોવિંદ પદ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. તો નર્મદે હર, નર્મદે હર. મૈયાના તટે બેઠો છું, આનંદ લઉં છું, મોજ લઉં છું, મજા કરું છું. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મિત્રો શારદા માતા આશ્રમ, ગૌશાલા, અન્ન ક્ષેત્ર જાય ઉપર છે ને, મસ્ત આશ્રમ છે ઉપર. નર્મદે હર. તો હથિયા ટોલા, લગભગ હથિયા ટોલા છે. મૈયાનો તટ, નર્મદે હર.
નર્મદે હર જો આશ્રમ, નર્મદે હર કેરપાની 2 કિલોમીટર અને આ લગભગ હથિયા ટોલા છે. નર્મદે હર તો બધે તમે તો હોવ જ નહીં હે ને, કોઈ જગ્યાએ તમે ન હોય એવું બને જ નહીં ને મારો હે રામ. તો મસ્તાન આશ્રમ નર્મદે હર મૈયાના તટે, અને આય પણ જુઓ છે ને, હા તો છે બધું મૈયાના તટે, મોજ મજા ને આનંદ ભજન અને ભોજન. જો આ બધા ચકલીઓ ખાય એની માટે વધેલું અન્ન અહીંયા મૂકી દે, ખાઈ જાય જીવજંતુઓ, ખાઈ જાય. કંઈ પણ જગતમાં કોઈ પણ વસ્તુઓ છે ને વ્યર્થ નથી જતી. શું મસ્ત મૈયાનો, હા હા બહેન તો જો મૈયાનું. ભલે મિત્રો નર્મદે તો થોડો બાલભોગ લઈએ, અહીંથી પ્રસ્થાન કરીએ. જો આ કેરપાનીમાં હથિયા ટોલા આશ્રમ બહુ સરસ સુવિધાઓ સાથે છે, વ્યવસ્થિત અને સરસ આશ્રમ છે. આશ્રમ સારો છે, મૈયાના તટ ઉપર ભજન કરવા માટે બહુ મસ્ત આશ્રમ. ચલો તો હવે આગળ. અને આ બાપુએ કીધું 30 કિલોમીટર છે અહીંથી પેલી ગુફા આપણે આદિ જગતગુરુ શંકરાચાર્યજીની. તો એ તો હવે કાલે જ મેળ ખાય, આજે ન થાય. આજે હવે જેટલું થાય એટલું. પણ એમણે કીધું કે કેરપાનીમાં આગળ કોઈક ઋષિની કોઈ ગુફા છે 2 કિલોમીટર પછી, તો ત્યાં જઈએ આપણે. જોઈએ જવાતું હશે તો 100% જઈશું આપણે એમ. નર્મદે હર હથિયાટોલા ગામ છે. આપણે હમણાં ગયા હતા હથિયાટોલા આશ્રમમાં, અને હવે અહીંથી આ ગામ છે અને આપણે અહીંથી હવે કેરપાની જશું 2 કિલોમીટર. ત્યાં આગળ કંઈક માર્કંડેશ્વરની ગુફા છે કંઈક એવું સાંભળ્યું છે. જોઈએ જવાતું હશે તો 100% જઈશું, નહીંતર આગળ પ્રસ્થાન કરશું. નર્મદે હર, નર્મદે હર. મિત્રો આ છે કેરપાની ગામ. કેરપાની કયું આ કેરપાની ગામ, આખું ગામનું નામ છે કેરપાની. હવે અહીંયા પેલી ગુફા તો કે છે, ગુફા આગળ આપણે જઈએ પછી ત્યાંથી જ હાઈવે પકડી લેવાનું એમ કીધું એમણે. તો બની રહેજો મારી સાથે. નર્મદે હર, નર્મદે હર. મિત્રો આ જો બધું જૂનું સ્થાપત્ય, આ બધું શું છે જોવા જેવું છે, સમજવા જેવું છે. નર્મદે હર. અને આ પણ નર્મદે હર. તો આ એક વસ્તુ શું છે કે જોવા જેવી છે. તો જૂના જમાનાની બધી આ પથ્થરને ઉપર પથ્થરને પાટ ઉપર પાટ મૂકીને તો ગુફાઓ છે. અને આ બધા સ્થાપત્ય જે શિવલિંગ જ છે આ બધા એક જાતના. આવો જરા આપણે થોડુંક અંદર આપણે ડોક્યું કરીએ. આપણે આ ગામવાળાનું તો કામ નથી, આ તો હજારો વર્ષો જૂનું. આટલી મોટી લોખંડ આ પથ્થરની કોણ મૂકી શકતું હતું. અને આ કેરપાની ગામ તો અહીંયા જોવા જેવું છે. નર્મદે નર્મદે. શિવલિંગ જ છે એક જાતના, એક પ્રકારના. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. ભલે તો આપણે આગળ પ્રસ્થાન કરીએ. નર્મદે હર. મિત્રો આ જેવો નજારો તો એકચ્યુઅલીમાં આ કેરપાની ગામની પાછળ માર્કંડે ઋષિનો અહીંયા આશ્રમ છે, ગુફા છે. અને માર્કંડેશ્વર એમણે કંઈક સ્થાપના પણ કરી હતી શિવજીની. ઓમકારેશ્વર એવું કંઈક છે. આપણે એમને દર્શને કરશું. જુઓ આ એકદમ બિહળનો રસ્તો છે. તો મિત્રો બની રહેજો મારી સાથે. બાપરે બાપ, ભયંકર રસ્તો છે. મિત્રો આપણે આ ગુફા પણ આવી ગઈ છે. અને ઓમકારેશ્વર મહાદેવ જે માર્કંડેશ્વર ઋષિ દ્વારા સ્થાપના થઈ હતી એ સ્થાન પણ આવી ગયું છે. એવું હવે આપણે અંદર જઈએ ત્યારે ખબર પડે આપણને. ભલે મિત્રો તો બની રહ્યો બહુ સરસ ને સુંદર આશ્રમ છે. હા, એક નંબર, આનંદ આવી જાય. તો બની રહેજો મારી સાથે. આપણે બિસ્તરા પોટલા બધું મૂકીને દર્શન કરશું પહેલાં. નર્મદે હર. તો આ ઓમકારેશ્વર મહાદેવજી, ચાલો આપણે અંદર એમના દર્શન કરીએ. કેટલા સમય થઈ ગયા આપણે મળ્યા વગર મારા રામ. હે મારો રામ અલગ ધણી હે. ઓમકારેશ્વર મહાદેવજીની જય હો.
એકદમ મૈયાના તટ ઉપર એકદમ પ્રાચીન મંદિર. શિવલિંગ તો એઝ ઇટ ઇઝ છે, પણ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો છે બહુ સરસ. તો અને બહુ સુંદર છે આશ્રમ. આમ એટલો આનંદ આવે ને, માર્કંડેશ્વર આશ્રમ કહેવાય આને, નર્મદે હર. સરસ છે. અને આમ અહીંયાથી કંઈક 200 મીટર દૂર કે ગામમાં જ છે કે એમનો બીજો આશ્રમ છે. તો ત્યાં આગળ આપણે આજે ભોજન પ્રસાદી ત્યાં આગળ લઈને, અત્યારના તો જો કે 10:30ની આસપાસ થયું છે. અને આ છે નર્મદા મૈયાનું મંદિર. તો નર્મદે હર મિત્રો, નર્મદે હર. તો મિત્રો આપણા નર્મદા માનું મંદિર છે, નર્મદા મૈયાનું, બરાબર. અહીંયા છે જ આશ્રમ કહેવાય. સરસ. આ મૈયાનો ઘાટ છે, નીચે જવાનો રસ્તો છે. સદગુરુધામ બહુ સુંદર આશ્રમ છે, એટલો મસ્ત આશ્રમ છે. બહુ બધું ખબર હોય ને તો અહીંયા રોકાવાની મજા ને મોજ આખી અલગ જ આવે. આવો તો હવે આપણે અહીંયા છે ને ગુફા છે, ચાલો આપણે જઈએ. જો મિત્રો આ ડાબા હાથ ઉપર જે લાલ દરવાજા દેખાય ને, ઓમ લખેલું જ નહીં. અને આ તો શિવજી છે અને આ ગુફા છે. તાળું માર્યું છે, અમે એમને કીધું એટલે આંધ્રપ્રદેશના અહીંયા સંચાલક છે કોઈ બાપુ, એ કે નહીં દેગા ચાબી, તુમકો ऐसे ही दर्शन करना है तो कर लो. તો મિત્રો જોઈ લો, દર્શન કરો આપણે. બરાબર લાઇટ કરીને જોવું આપણે. મિત્રો જો આ પ્રમાણેની ગુફા છે અને નીચે પાણી છે. નીચે પાણી છે, અહીંથી તો દેખાય છે, પણ જવા તો ના પડાય તો શું કરીએ. ચલો, જેવી રામજીની મરજી. નર્મદે હર, નર્મદે હર. જેટલું થયું એટલું સાચું. નર્મદે હર મિત્રો. આ પણ બહુ પ્રાચીન જ છે એકદમ. ખરેખર આનંદ આવી ગયો. આપણે અહીંયા આવ્યા ને, આપણા દર્શન થયા ને બધાના દર્શન થયા. આને ઓમકારેશ્વર મહાદેવ જ સમજો. નર્મદે હર. મિત્રો કેટલો મસ્ત રમણીય આશ્રમ છે. અને આ આપણે ગુફા છે, આપણી નર્મદે. તો આ આપણે ગુફા છે. બહુ મસ્ત જગ્યા છે, બહુ મસ્ત, એક નંબર. ભલે મિત્રો, નર્મદે મિત્રો બહુ મસ્ત વાતાવરણ છે અહીંયાનું, એકદમ સુંદર વાતાવરણ છે. તો આપ આવો તો ધ્યાન રાખજો, કેરપાની ગામ, કરેલી તહસીલ, મૈયાના તટ ઉપર, જિલ્લો નરસિંહપુર. બહુ મસ્ત આશ્રમ છે અને એકવાર આવવા જેવું છે ખરું, 100% અહીંયા. નર્મદે હર, નર્મદે હર. તો અત્યારના વાગ્યા છે 11:15 અને બહુ મસ્ત ગામ છે આ તો, કેરપાની. બહુ મસ્ત ગામ. આ હિસાબે અહીંયા ત્યાં કૂતરો ભસે ને એટલે થોડુંક ખબર પડે કે અહીંયા પરિક્રમાવાસીઓ બહુ ઓછા લોકો આવે છે, કાં નહીંવત આવે છે એમ. મિત્રો જેટલા પણ પરિક્રમા માર્ગમાં ક્યારે પણ મારી ઉપર પરિક્રમાવાસીઓ પર કોઈ પણ આવી રીતના ભસ્યું નથી, એટલે અમને ખ્યાલ આવી જાય. નર્મદે, તો આ એક વસ્તુ, કેટલું સરસ મસ્ત ગામ છે, એકદમ પહાડ ઉપર. અહીંયાથી પરિક્રમા વાસીઓ કોઈ આવતા નથી, નહીંતર શું છે આ પહેલી વાર થયું આ. ભલે નર્મદે હર, નર્મદે હર. મિત્રો આ છે ને ધર્મશાલા છે અને આ મૈયાના તટ ઉપર જવાનો રસ્તો છે. આ કેરપાની ગામ, કરેલી તહસીલ અને નરસિંહપુર જિલ્લો. સરસ્વતી શિશુ વિદ્યા મંદિર કેરપાની, નર્મદે હર આશ્રમ છે. અને આશ્રમમાં આ સેવા બહુ સારી રીતના આપી છે. એમાંથી પ્રિન્સભાઈ અને આપણા પિયુષભાઈ, તો તેઓ કેરપાની ગામમાં જ રહે છે અને તેઓ બહુ સારી અને બહુ સરસ સેવા આપે છે પરિક્રમાવાસીઓ માટે. તો નર્મદે હર આપો. નર્મદે મિત્રો, તો આ કેરપાની ગામમાં પ્રસાદ લીધા પછી જો પરિક્રમાવાસીઓ બહુ બધા હતા, 35 જણા, 35 જણાની આસપાસ હતા. નર્મદે હર. તો હવે અહીંથી પ્રસાદ લીધા પછી બપોરનો ભોજન પ્રસાદી લઈને એક્ઝેક્ટ અહીંથી 1:35 એટલે સમજો ને કે 3 કલાક જેવું થયું, કેમ કે 10:45 અમે આવેલા, 11:45, 12:45 ને 1:35 એટલે 10 મિનિટ ઓછી 3 કલાકમાં.
પણ આનંદ આવ્યો. નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે. મિત્રો આ કેર પાણી તો બહુ મોટું છે, આમ મોટું નગર છે, આમ ગામ કરતાં મોટું છે. બહુ સરસ છે. અહીંયા તો બજાર ને બધું સારું એવું છે. નર્મદે હર મૈયા નર્મદે હર નર્મદે. બહુ સરસ છે આમ. ભલે પરિક્રમામાં આપણે આગળ વધીએ છીએ કેર પાણીથી આગળ તરફ. નર્મદે હર નર્મદે હર. 1:50 બધા પરિક્રમાવાસીઓ એ રસ્તે જઈ રહ્યા છે. મસ્ત પરિક્રમાના માર્ગમાં આગળ વધી રહ્યા છે. તો મિત્રો બહુ આનંદ આવી રહ્યો છે અત્યારના. બહુ ધીમે 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 ચાલી રહ્યા છે, કેમ કે હમણાં જ ભોજન પ્રસાદી લીધી છે. તો ધીમે 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 ચાલશું. 10-12 કિલોમીટર જેટલું ચલાય એટલું, જે ચલાય એટલું. આશ્રમમાં મોજ આવી ગઈ તો રોકાઈ જાઉં, પછી ભલે 2 કિલોમીટર હોય 5 કિલોમીટર હોય. મેન વસ્તુ આ જ છે. નર્મદે શું સીન છે. આ મૈયાની પરિક્રમા તો પરિક્રમા જ છે. બાકી બધી રીતનો આનંદ આપે ને બધી રીતથી આપણે મોજ લઈ શકીએ એવી આ મૈયાની પરિક્રમા છે. તો નર્મદે હર નર્મદે હર. મિત્રો આ જુઓ, આની પહેલાં પણ ગામમાં આપણે એક ઘરની અંદર સોલાર સિસ્ટમની પેનલ બતાડી હતી આપણે. જો આ એમપીના પીઠહેરા ગામની બાજુમાં 1 કિલોમીટર પહેલાં છે. આ બધું આ કેટલું ડેવલપમેન્ટ છે ને એ સમજણની વસ્તુ છે. એમ બધી સુવિધાઓ સાથે. નર્મદે હર. નર્મદે હર. પીઠેહરા 650 મીટર, અડધો કિલોમીટર એટલે આવી ગયું ગામ. પીઠેહરા નર્મદે હર. કલેરી તહસીલ, નરસિંહપુર જિલ્લો. નર્મદે હર. સરસ ગામ લાગે છે. નર્મદે હર. મસ્ત છે એકદમ ગામડું, ફર્સ્ટ ક્લાસ. પીઠેહરા પરિક્રમા માર્ગ. બારું રેવા. નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર મૈયા નર્મદે હર મૈયા. મૈયા નર્મદા મૈયા. મિત્રો પીઠેહરાથી આગળ નીકળીને આવ્યા અમે લોકો. 1.5-પોણો કિલોમીટર આવી ગયા લગભગ. અને મસ્તાન એટલો સરસમાં સરસ વ્યૂ. અને આપણી માં અમે મૈયાના તટે તટે જ ચાલીએ છીએ. નર્મદે હર મૈયાનો તટ. જે અદ્ભુત આનંદ આવે છે એના જેવો આનંદ કોઈને આવતો નથી અમને લોકોને. બાકીના બધા જેટલા મોટે ભાગે 90% લોકો એકદમ રોડથી નીકળી ગયા, ગાય એમ જબલપુર સીધા ફાસ્ટ. પણ 10%થી પણ ઓછું મૈયાના તટે આવે છે. જે લોકોને મૈયાના તટે મૈયાના દર્શન કરવાની ઈચ્છા હોય કન્ટિન્યુટીમાં, એમાંથી મૈયાએ મને પસંદ કર્યો છે. અમને લોકોને કરે છે પસંદ. જો કેટલા સરસ લાગે છે મૈયા, જુઓ ને ખાલી. છે ને નર્મદે હર. બારું રેવાથી નીકળી ગયા, 1 કિલોમીટર આગળ આવી ગયા. અને અહીંયા જંગલમાં બેઠા છે અમે લોકો 5-6 જણા. 6 જણા બેઠા છે આરામથી. અને 3:55 થઈ ગયા. આગળ જવાનું છે 4 કિલોમીટર.
4-5 જેવો હોય. હે રામ, થાકી ગયા છે. નર્મદે હર, નર્મદે હર. બાપરે, આ રસ્તો સીધી ચઢાઈ. બાપરે બાપ. નર્મદે હર પ્રભુ, નર્મદે હર. જો આ મૈયા વચ્ચેથી આ વચ્ચે નાળાનો રસ્તો, અને અહીંથી આવ્યા અમે. હવે ઉપર ચડીએ છીએ નર્મદે હર. હવે આવું 2 કિલોમીટર હોય ને તોય 2 કલાક થાય. નર્મદે હર. જો આ બધા નજારા. 4:15 વાગ્યા છે. લાગે છે કાલની જેમ જ મોડું થશે. નર્મદે હર, નર્મદે હર. કેમ કે ઊંચા નીચા રસ્તા, બહુ ભયંકર થાક લાગે છે. ખાડા ટેકરા, પછી ઉપર ચઢાઈ, નીચે ઉતરાય. અરે વારે વાહ દોસ્ત. પણ સીન એકને ભૂલો નહીં, એક તમે યાદ કરો. એકને ભૂલો નહીં, એકને યાદ કરો. નર્મદે તો મિત્રો કેટલું મસ્ત ઘર છે જે બનાવે છે, ફર્સ્ટ ક્લાસ. એટલા મસ્ત મસ્ત ઘર છે ને. નર્મદે હર, નર્મદે હર. જો કેટલું સરસ છે. જો નર્મદે હર, નર્મદે હર. જોઈએ હવે આ મુરઘા ખેડા છે. હવે આ મુરઘા ખેડા અહીંયા અમારા બાબા કે સુરતવાળા કે અહીંયા જરા સેટિંગ થઈ જાય તો જોઈએ કોઈકના ઘરે, નહીંતર પછી નર્મદે હર, નર્મદે હર. જો મુરઘા ખેડા ગાંવ, અને એમાં અમે લોકો આવી ગયા છે 5 જણા, અને સ્કૂલ છે એમાં. તો અહીંયા એકદમ મૈયાના કિનારે તટ ઉપર, અને થાકી તો બહુ ગયા છે. કારણ કે પછી શું છે કે અમારે આરતીને બધું કરવાનું ને, આરતી પૂજા બધું કરવું પડે 2 ટાઈમ મૈયાના. બરાબર છે. તો મિત્રો હું તમને બતાવું આ સ્કૂલની રૂપરેખા બતાવું. મુરઘા ખેડા, નર્મદે હર, નર્મદે હર. ચલો નર્મદે હર. મિત્રો 5:10 થઈ જાય, અને અમે લોકો મુરઘા ખેડામાં રોકાઈ ગયા છે. અને આ સ્કૂલ છે એમાં, બરાબર છે. અમે તમને બતાવી સ્કૂલ આખી, એમાં અમે રોકાઈ ગયા છે. તો મિત્રો હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ, અને આજે તારીખ છે 28 જાન્યુઆરી 2026, અને આજે મારો દિવસ છે 87મો. તો મિત્રો આજે સવારના અમે ચાલેલા ગુરસી ગામથી, લાલબાબા આશ્રમથી, અને ત્યાંથી આજે અત્યારના અમે લોકો અહીંયા મુરઘા ખેડામાં રાત્રિ વિશ્રામ કર્યો છે. તો મિત્રો આપને આ વિડીયો પસંદ આવતા હોય, આપને ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ, પ્લીઝ, પ્લીઝ. અને આપણા ગુજરાતના ગામે ગામ, ગામડે ગામડે એક આપણા ભાઈઓ બહેનો બધાને ત્યાં મોકલાવો. કારણ કે મૈયાનો લાવો બધા લઈ શકે, દર્શનનો લાભ પણ લઈ શકે, ખરડા બુઢા જેટલા પણ છે. અને બધાને ખબર પડે કે નર્મદા મૈયાની પણ પરિક્રમા થાય છે. અને એમાં આપણે પણ બહુ ઓછા આવે છે ગુજરાતીઓ. હવે તો જો કે આવ્યા જ, આ વખતે ઘણા એવા આવ્યા છે. પણ અને બીજું કે મેં આપણા ગુજરાતીઓને ગુજરાતીમાં ખબર પડે એટલે મેં ગુજરાતીમાં આ આખી આ મૈયાના પરિક્રમાના વિડીયો બનાવ્યા છે, જેથી આપણા ગુજરાતના ખૂણે ખૂણે બધા જ સમજી શકે. તો આપ દર્શન કરજો, કરતા રહેજો. આગળ પણ મને થોડોક સેવાનો લાભ પણ આપજો. બીજું તમે આને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. નર્મદે હર, નર્મદે હર. ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે અને વિશ્વનું કલ્યાણ થાય. ગૌ માતાની જય હો, સનાતન ધર્મની જય હો, अपने अपने गुरुदेव महाराज की जय हो, अपने अपने माता पिता की जय हो. जय हो. नर्मदे हर, नर्मदे हर.